જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આપણે જઈ રહ્યા છીએ કુળદેવી ગેલ માતાજીના દર્શને. ચાલો તમને પણ અમે દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ. અને અમે સુરતથી રાજકોટ આવ્યા અને રાજકોટથી ખેરડી ગામ જવાનું છે. અમારા કુળદેવી ગેલ માતાજીનો મઠ છે, તો સુંદર મજાનો મઠ છે અને તમને ગેલ માતાજીના દર્શન કરાવવું. જો જોઈ રહ્યા છો ને તમે, સરસ મજાનો એકદમ રસ્તો, ફર્સ્ટ ક્લાસ રસ્તો છે. અને ગેલ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અમે, અને પહલ મઠની અંદર દર્શન કરે છે. તો ચાલો તમે પણ દર્શન કરો. અને જનીશભાઈ નાળિયેરના ચાલા ઉખેડી રહ્યા છે. અને એકદમ સરસ મસ્ત નાનું એવું ગામ છે. અને અમે દર્શન કરીએ મહાકાળી માતા અને ગેલંબે. તો તમે પણ દર્શન કરો. અને તમને આ વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટમાં જણાવજો. જો આ ગેલ માતાજીના ફળા છે અને મહાકાળી માતાજી, તો સરસ મજાનું મસ્ત મંદિર છે. તો તમે પણ દર્શન કરો. અને અમારે પહલબેનને તો અહીંયા મંદિરે આવ્યા પછી એટલી મજા આવી ગઈ છે કે એની ના પૂછો વાત. ગેલ માતાજીના ફળા અને જે ગણપતિ દાદા અને સરસ મજાનું રૂડું અને રળિયામણું આ મંદિર છે. અને જેનીશભાઈ પણ દર્શન કરી રહ્યા છે. તો અમે સપરિવાર સાથે આવ્યા છીએ, ફેમિલી સાથે. તો અમે પણ દર્શન કરીએ અને યથાશક્તિ પ્રમાણે માતાજીને દાન આપીએ. ચાલો, એકદમ મજા જ આવવાની છે. આજે આખો દિવસ અમારે બહાર જ ફરવાનું છે. તો આ વિડીયોમાં બનાવી રહીજો અને જુઓ અમે કઈ કઈ જગ્યાએ જઈએ છીએ અને દર્શન કરો. જય ગેલ માતાજી. દિલીપભાઈ યથાશક્તિ પ્રમાણે દાન પેટીમાં દાન નાખી રહ્યા છે. અને ત્યાંના મંદિરનો આ કોન્ટેક નંબર છે. કોઈને મંદિરનો કોન્ટેક કરવો હોય તો કરી શકે ત્યાં. અને હવે ટેરેસ ઉપર ગયા છીએ. ટેરેસ ઉપરથી તમને મંદિર બતાવીએ. અને અહીંયા નવા મંદિરનું નિર્માણ પણ પાછું કરવાનું છે. બાજુમાં ભુવાજી એમને એમ કહેતા હતા કે જમીન લીધી છે અને ઘણા લોકોએ દાન પણ આપ્યું છે. તો આ ગામ છે. જો ગામના તમે દર્શન કરો, એટલું મસ્ત ગામ છે, એકદમ મજા જ આવી જાય છે. ને સરસ મજાનું મોરલો, ઓરિજિનલ મોર તો ક્યાંય રહ્યા નથી. એટલે હવે મંદિરો ઉપર આ રીતના મોર મૂકે અને સવારમાં વહેલા ટહુકે. એટલે તો ગામમાં ઓરિજિનલ મોર હતા એટલે સવારમાં મોરલાઓ બોલતા. હવે અમે મંદિરેથી દર્શન કરીને હવે એક બીજું અમારું સુરાપુરાનું મંદિર છે, ત્યાં જઈ રહ્યા છીએ. તમને ત્યાંના દર્શન કરાવીએ. ગામની શેરીઓને બહુ મસ્ત મજા આવે જોવાની. એ નળિયાવાળા મકાનો હોય ને ખૂબ જ મજા આવી જાય. ગામની શેરીઓ અને ગામના જૂના મકાનો જોવાની એટલી મજા આવે આપણને. સિટીમાં રહેતા હોય એટલે આવું કંઈ જોવા ત્યાં તો ન મળે, પણ અહીંયા એકદમ શાંતિ હોય. અને મસ્ત મજાનું આ ઝાડ છે, ઝાડ પણ સુકાઈ ગયું. અને હવે અમે જઈએ છીએ અમારા સુરાપુરા દાદા છે સણાકા, ત્યાં જુનાગઢ આગળ ગયો ને, જુનાગઢનો ગિરનાર ત્યાંથી દેખાતું હતું. અમારા સુરાપુરા દાદાનો જે વાડીનો રસ્તો છે, એ વાડીએ બેઠેલા છે, કે જે સણાકાની અંદર 7 સગા છે. તો તમને પાછું ફરીથી આ ગિરનાર બતાવું. હવે અમારા 7 સગા સુરાપુરા દાદાનું મંદિર આવી ગયું છે. પહલબેન ટંકોરી વગાડે છે, બેલ. વાહ, સરસ મજા આવે છે. પહલને તો મંદિરે જાય એટલે એટલી મજા આવે કે ના પૂછો વાત. અમારે 7 સગા છે. તમે પણ આ 7 સગાના દર્શન કરો, સુરાપુરા દાદાના. અમારા રામાણી પરિવારના 7 સગા જે સણાકા ગામ છે ત્યાં છે, જુનાગઢ બાજુ આવે. તમે પણ દર્શન કરો. અને તમને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં જણાવજો. અને અમારી કંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો. અને જો કાનજી બાપા, જે નામ વચાતું નથી, જય ગેલ માતાજી, માવજી બાપા છે, પછી જીવીબેન, સોદાબેન અને ગણપતિ દાદા.
તો તમે પણ દર્શન કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. જય ગીર માતાજી. તો વિડીયો તમને કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો, તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ.